નમસ્કાર. રાજકોટમાં પોલીસના નામે તોડબાજી કરતી નકલી પોલીસની ટોળકીનો યુનિવર્સિટી પોલીસે પર્દાફાશ કર્યો. પોલીસના લોગાવાળું ટી શર્ટ પહેરી યુવાનો પાસેથી 50,000 રૂપિયાની ખંડણી માંગવાના મામલે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. સોપાન લક્ઝુરિયા નજીક બનેલી આ ઘટનામાં યુવાનોની સતર્કતાના કારણે નકલી પોલીસનો ભાંડો ફૂટ્યો. પોલીસે આરોપીઓ પાસેથી મોટરસાયકલ અને ટી શર્ટ કબજે કરી વધુ તપાસ શરૂ કરી. આ મામલે એસીપી રાજેશ બારિયાએ સમગ્ર ઘટનાની વિગતો આપી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. તારીખ 12/6/2024 રાત્રિના 11 થી 12 યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલો સોપાન લક્ઝુરિયસ છે ક્રિકેટ ગ્રાઉન્ડ છે, એની પાસે આ ગામના ફરિયાદી કિરીટભાઈ મનસુખભાઈ ખેડિયા હતા. તેના 3 મિત્રો બેઠેલા હતા. તે દરમિયાન થોડી વારમાં 2 ઈસમો બ્લુ કલરની મોટરસાયકલ લઈને આવેલા અને એમને જોઈ અને એમને કીધેલું સાયકલ શું કરો છો, તમે આ લોકો કરી ગયેલા ભાગવા લાગેલો. તેથી આ ગામના ફરિયાદી જે છે કિરીટભાઈ, તેઓના 2 ઈસમોએ પકડી લીધેલા. તેમાંથી એક ઈસમે પોલીસના લોગોવાળું ટી શર્ટ પહેરેલું હતું. ત્યારબાદ બંને ઈસમોએ આને જણાવ્યું કે હું માલવીયા પોલીસમાંથી આવું છું, તમે શું કરતા હતા, તારા મિત્રોને બોલાવો, તો તને માર મારવામાં આવશે ને જો તું તારી મોટરસાયકલ પણ અમે જમા કરી દઈશું, રિટર્ન કરી લઈશું, અને પોલીસ સ્ટેશન લઈ જઈને તારા માર નાખવા હોય તો 50,000 રૂપિયા આપવા પડશે, જેવી વાત જણાવેલી. જેથી ફરિયાદી ડરી ગયેલો. થોડી વાર બાદ એના મિત્ર આવી જતા. એના મિત્ર જણાવેલું કે તમે કોણ છો. તેથી એમને એમની ઓળખ આપેલી કે હું આજે આંજલિયા. ત્યારબાદ એનો મિત્ર જે નરેશભાઈ છે, તો એમને સવાલ કરેલો કે માલવીયા પોલીસ છે તો તમે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હાથમાં શું કરો, તમારી ઓળખ આપો, તમારો એકડ બતાવો. જેથી આ લોકો ગભરાઈને ભાગી ગયા. ત્યારબાદ આ ફરિયાદીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે જઈ બીએનએસ કલમ 204, 205, 306, 62 મુજબની ફરિયાદ આપેલી. ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશને ગુનો નોંધી હાલના જે નકલી પોલીસ જે રાજ્ય સેવકની ખોટી ઓળખ આપેલી એવા આર્યન ધીરજલાલ ફળદુ તેમજ પરમરાજ દિલીપભાઈ માજરે 2ની ધરપકડ કરેલી છે અને કાયદેસરની કાર્યવાહી. હાલ તો ગુનાની તપાસ ચાલુ છે, પણ હાલ સુધી અગાઉ કોઈ ગુનાહિત કેસ જાણવા મળે. ત્યારે હાલ તો બંનેની એકદમ 22 વર્ષની ઉંમરના બંને નવયુવાન છે. ખોટી રીતે પોલીસનો રોકો પાડવા માટે પણ આ કરી શકે. હાલ તપાસ ચાલુ છે. જેઓ પાસેથી તેમનું મોટરસાયકલ તેમજ જે પોલીસના લોગો વાળું જે ટી શર્ટ પહેર્યું હતું તે પણ હાલ ગુનાના કામ